નમસ્કાર. ગુજરાતમાં અત્યારે શિયાળા વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેમ વરસાદ પડવાનું છે, કેટલા દિવસ સુધી વરસાદ રહેવાનું છે, કયા જિલ્લાઓમાં વરસાદ પડશે, બધું જ સમજવું છે. પરેશભાઈ આપણી સાથે છે. પરેશભાઈ, થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા એ બદલ. અને સૌથી પહેલો સવાલ એ છે કે આ ભર શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ કેમ? ચોક્કસથી પાયલબેન, આમ તો સંપૂર્ણ માહિતી આપું. સૌપ્રથમ તો વાત એ છે કે 2024નું વર્ષ છે વિદાય લઈ રહ્યું છે. 2024ના વર્ષને વિદાય આપવા માટે કદાચ માવઠાનો વરસાદ આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે અમને. અને આ માવઠું થવાનું છે એની પાછળના બે કારણ જવાબદાર છે. બે કારણને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે જેને કારણે આ માવઠું પડવાનું છે. સૌપ્રથમ તો જોવા જઈએ તો દક્ષિણ ભારતના જે અમુક રાજ્યો છે કે જે વિસ્તારો ઉપર અત્યારે ઈશાનનું ચોમાસું સક્રિય છે, બંગાળની ખાડીમાં દક્ષિણ તરફ બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે ને એ સિસ્ટમો છે એ પુડુચેરી હોય, તમિલનાડુ હોય તે ઉપર થઈ અને પશ્ચિમ તરફ કર્ણાટક અને કેરળ તરફ ગતિ કરી રહી છે. એમાં એક મજબૂત સિસ્ટમ હતી છેલ્લા 2 દિવસથી, જે કર્ણાટક થઈને જ્યારે પશ્ચિમ તરફ આગળ વધી એટલે અરબ સાગરમાં આવીને એ સિસ્ટમ છે એ નિષ્ક્રિય થઈ, પણ એની જે ટ્રફ હોય છે એ ઉત્તર તરફ ગતિ કરી, જેને કારણે ઉત્તર તરફે ભેજનું પ્રમાણ વધ્યું છે. એની સાથોસાથ જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો હોય તમામ વિસ્તારો ઉપરથી અત્યારે બેક ટુ બેક WD પણ પસાર થઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો, આ બે મહિના છે એ આપણે કોલ્ડ વેવના હોય છે, ઠંડીના હોય છે, કેમ કે આ સમય દરમિયાન WD પસાર થતા હોય છે અને ત્યાં બરફવર્ષાદો થતી હોય છે. એટલે WD છે એ પણ બેક ટુ બેક પસાર થઈ રહ્યા છે ને એક મજબૂત WD હતું જેને કારણે WD અને દક્ષિણ ભારતની જે વરસાદી સિસ્ટમ, આ બંને પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ની અંદર 850 HPA લેવલે અને 700 HPA લેવલે ભેજ છે. આ ભેજ છે બંને તરફથી મળી રહ્યા છે. અરબ સાગરની અંદર જે દક્ષિણ ભારત ઉપરથી જે સિસ્ટમ પસાર થઈને આવી છે એ સિસ્ટમનો ટ્રફ છે એ પણ ભેજ પૂરો પાડી રહી છે અને સૌથી વધુ ભેજ છે બંગાળની ખાડી તરફથી એમને મળી રહ્યો છે. એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે, WD ની પણ અસર છે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે ધુમ્મસ ભર્યું વાતાવરણ 26 ડિસેમ્બરના રોજ પણ જોવા મળી રહ્યું છે. અને આવનારા 2-3 દિવસ સુધી આ જ મુજબનું ધુમ્મસ ભર્યું વાતાવરણ છે અનેક જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ મહત્વની વાત એ છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપરથી પસાર થઈ અને પૂર્વ તરફ જઈ રહ્યું છે, જેની અસરને કારણે એમાં જે 850 HPA લેવલે અને 700 HPA લેવલે ખૂબ ભેજ છે અને એ ભેજની અસર ગુજરાત ઉપર થવાની છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર 2024ના છેલ્લા અઠવાડિયામાં માવઠાનો વરસાદ થવાનો છે. હવે આ માવઠાનો વરસાદ છે એ કયા વિસ્તારમાં થવાનો છે એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો વાત એ છે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં સૌથી વધારે તીવ્રતાની જોવા મળી શકે છે. એટલે લગભગ મારું એવું માનવું છે કે 5 મિલીમીટર થી લઈ અને 12 થી લઈને 15 મિલીમીટર સુધીના વરસાદ પણ અમુક વિસ્તારોમાં થશે, કેમ કે રાજ્યના અનેક વિસ્તારો એવા છે જેમાં રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય અથવા તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, એ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે સ્વાભાવિક રીતે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ રહેશે અને ગાજવીજ થશે ત્યાં વરસાદની તીવ્રતા પણ વધારે રહેશે. એટલે આ વિસ્તારોમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. પણ એ સાથે રાજ્યના અનેક જિલ્લાઓને આ માવઠું પ્રભાવિત તો બેન ચોક્કસથી કરવાનું છે. હવે જિલ્લાવાઇઝ વાત કરવા જઈએ તો જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ઉત્તર ગુજરાતના જે આ 4 જિલ્લા છે એ 4 જિલ્લાની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જો કે આ માવઠાના ઝાપટા પડવાના છે એમાં રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હશે જેમાં સાબરકાંઠાના અમુક ભાગો અને બનાસકાંઠાના ભાગો. બનાસકાંઠાના જોવા જઈએ તો વાવ થરાદ છે, ધાનેરા તાલુકો છે, થાવર છે, પાલનપુર છે, એ વિસ્તારોની અંદર તીવ્રતા રહેશે. એની સાથોસાથ સાબરકાંઠાનું ઇકબાલગઢ, અમીરગઢ, એ સાથે જે આપણે વડાલી છે, ઈડર છે, ખેડબ્રહ્મા છે, એની અંદર પણ તીવ્રતા રહેશે. અને ઓલ ઓવર જે ગુજરાતની અંદર જે માવઠું પડવાનું છે બેન, એમાં સૌથી વધારે તીવ્રતા આવતીકાલે એટલે કે 27 ડિસેમ્બરના રોજ રહેશે. જોકે 28 ડિસેમ્બરે પણ વરસાદો પડવાના છે, પણ 28 ડિસેમ્બરે તીવ્રતા ઘટી ગઈ હશે, 27 ડિસેમ્બરે તીવ્રતા વધારે જોવા મળશે. એટલે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ચારેયની અંદર વરસાદ પડવાના છે. કોઈ જગ્યાએ તીવ્રતા વધારે રહેશે તો કોઈ જગ્યાએ ઓછી તીવ્રતા,
પણ અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર આવતીકાલે ઉત્તર ગુજરાતમાંથી માવઠાના વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. એ સાથે જોવા જઈએ તેનાથી પૂર્વના ભાગો છે એટલે કે અરવલ્લી, મહીસાગર એ વિસ્તારોની અંદર પણ સામાન્યથી ભારે ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. અરવલ્લી, મહીસાગરની અંદર ઝાપટાઓ જ્યારે પડતા હશે ત્યારે પવનની સ્પીડ પણ વધી જશે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ લગભગ 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે. એ સાબરકાંઠાથી પૂર્વના ભાગો છે જેમાં અરવલ્લી હોય કે મહીસાગર જેવા વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પવનની સ્પીડ વધી અને લગભગ મારું એવું અનુમાન છે કે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 10 પોઈન્ટ સુધીની પવનની સ્પીડ પણ વધવાની શક્યતાઓ છે. એ સાથે જે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર એની સાથોસાથ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં દાહોદ, ગોધરા હોય અથવા તો છોટાઉદેપુર જેવા વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ સામાન્યથી ભારે અમુક જગ્યાએ તીવ્ર ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ઝાપટાઓ છે નોંધાઈ શકે છે. અને એની સાથોસાથ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળા છે એટલે કે નર્મદા જિલ્લો છે, તાપી છે, ડાંગ અને વલસાડ જિલ્લો આટલા જિલ્લા એવા છે કે એમાં સામાન્ય છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જોકે દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓની જે મેં વાત કરી છે એમાં તીવ્રતા ઓછી હશે ને એકદમ છૂટાછવાયા હશે પણ ત્યાં પણ ચોક્કસથી આવતીકાલે માવઠાના ઝાપટા પડે તેવું અમારું એક અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારો છે કે ગાંધીનગર છે આપણા ગુજરાતનું કેપિટલ સિટી છે, એ સાથે અમદાવાદ છે તો એક આપણું ઉદ્યોગ નગરી આપણા ગુજરાતનું હાટ આપણે ગણીએ છીએ. એ અમદાવાદ, ગાંધીનગરની અંદર પણ એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા અને ગાઢ વાદળોથી આ વિસ્તારો ઘેરાઈ જાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ. અને સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવા જઈએ બેન તો કચ્છના મોટા ભાગના વિસ્તારો એવા છે કે અતિ ઘાટા વાદળો થઈ જશે પણ કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળ થશે ત્યાં ઝાપટા પડવાની શક્યતાઓ ખૂબ નહીવત છે. કદાચ બની શકે કે વધુ ઘાટા વાદળ થાય તો વાગડ વિસ્તાર જેને આપણે કહીએ છીએ, રાપર તાલુકો જેને કહીએ છીએ એમાં કદાચ છૂટાછવાયા અમુક ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય છાંટા પડી શકે છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે ત્યાં કોઈ ખતરો નથી પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લા એવા છે કે ત્યાં એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતાઓ છે. એ છે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી. આટલા જિલ્લા એવા છે સૌરાષ્ટ્રના કે એકદમ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે OLR હોય છે એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આ આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ વેધરની બાબતમાં ખૂબ મહત્વનો રોલ ભજવતું હોય છે અને ઘણી વખત આપણે એની ચર્ચા કરતા હોય છે પણ ભાગ્યે જ ક્યારેક અમારે એવો મોકો મળતો હોય છે કે OLR ની ચર્ચા અમે ચોમાસાની શરૂઆતમાં કરતા હોય છે કેમ કે ત્યારે OLR છે ને એનું ખૂબ મહત્વ પણ હોય છે ને ત્યારે OLR છે ડાઉન પણ થતો હોય છે. પણ આ વખતે ઘણા વર્ષ પછી એવું બન્યું છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં OLR છે ડાઉન થવા જઈ રહ્યું છે. OLR એટલે કે જે સૂર્યપ્રકાશ જમીન પર આવે છે એનું જે રિફ્લેક્શન થતું હોય છે ને એ ઘટી જતું હોય છે. એ ક્યારે ઘટે છે કે જ્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ ને એની સાથોસાથ માવઠું આ બંને પરિબળો જ્યારે એક સાથે જોવા મળે ને ત્યારે OLR છે ડાઉન થતો હોય છે. એટલે OLR પણ છે એ પણ આજની તારીખેથી ડાઉન થયો છે અને 28 તારીખે સાંજ સુધી OLR ડાઉન રહેશે. એટલે 26, 27 ને 28 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઘણા વર્ષ પછી આવું બની રહ્યું છે તો OLR છે ડાઉન થયો છે. અત્યારે OLR છે 150 G ની આસપાસ આવી ગયો છે. બાકી સામાન્ય રીતે જોવા જઈએ તો 250 અથવા તો 300 આસપાસનો હોય છે. એટલે OLR ડાઉન થવાને કારણે રાજ્યના તમામ વિસ્તારોની અંદર વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રાપ્ત થતા હોય ચેનલોના માધ્યમથી કે વિઝિબિલિટી ડાઉન થવાને કારણે ઘણી બધી ફ્લાઇટો રદ થઈ જતી હોય છે. એટલે આ માહોલ છે ને એ પણ ઘણી જગ્યાએ બની શકે કેમ કે વિઝિબિલિટી ખૂબ ડાઉન છે ને આવતીકાલે પણ હજુ પણ વિઝિબિલિટી ડાઉન થવાની સંભાવનાઓ અમે જોઈ રહ્યા છીએ અને આ 3 દિવસ દરમિયાન OLR ડાઉન થયો છે એટલે ઠંડીના પ્રમાણમાં માઇનોર 2 થી લઈ અને 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે. તાપમાન થોડું ઊંચું આવશે. ભેજને કારણે આપણે ઠંડી ઓછી અનુભવાશે પણ જેવી રીતે આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાંથી આપણે મુક્ત થશું એટલે 28 તારીખે આમાં મુક્ત થશું એટલે 29 તારીખથી ફરીથી પાછું ઠંડીનો માહોલ જોવા મળશે અને બેન 29 તારીખથી જે ઠંડીનો માહોલ ચાલુ થશે એ ડિસેમ્બર મહિના દરમિયાન આપણે અત્યાર સુધીમાં નથી જોઈ. એનાથી વધારે પણ ઠંડી છે 29 તારીખથી ચાલુ થઈ શકે છે. જો કે આવનારા દિવસમાં આગોતરા એંધાણની આપણે વાત કરીએ
તો સૌ પ્રથમ હું આપને કહી શકું કે અત્યારે લગભગ કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી કોઈ ગુજરાતીઓએ સમાચાર નહીં સાંભળ્યા હોય, એ સૌ પ્રથમ વાત હું જમાવટના માધ્યમથી કરવા જઈ રહ્યો છું કે મારું વ્યક્તિગત એવું અનુમાન છે કે જાન્યુઆરી મહિનાની 4 જાન્યુઆરીથી લઈ અને 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ સુધીનો જે સમય હશે એની અંદર ગુજરાતમાં કોલ્ડ વેવ જેવી પણ સ્થિતિ થઈ શકે છે. ગુજરાતની અંદર લગભગ મારું એવું માનવું છે કે ઘણા વિસ્તારો એવા હશે કે જ્યાં દિવસે કરફ્યુનો માહોલ જોવા મળશે. કરફ્યુનો એટલા માટે કેમ કે તીવ્ર ઠંડી પડવાની છે. 4 થી 14 જાન્યુઆરી આ 10 દિવસ એવા હશે કે જેની અંદર કોલ્ડ વેવ હશે અને આ કોલ્ડ વેવ છે એ લગભગ કહી શકાય કે છેલ્લા 2018 પછીથી એટલે કે 2020 અને 2022ની સાલમાં જે કોલ્ડ વેવ આવ્યા હતા એ જે રેકોર્ડ હતો એ રેકોર્ડ તોડીને સૌથી વધારે ઠંડી પણ આપણે જાન્યુઆરી મહિનામાં જોવા મળશે. એટલે આ પ્રકારની હવામાનની સ્થિતિ અત્યારે અમે જોઈ રહ્યા છીએ. પરેશભાઈ, તમે કહી દીધું કે ક્યાં વરસાદ પડવાનો છે, કેટલા દિવસ વરસાદ પડવાનો છે અને ઓવરઓલ અત્યારે જે શિયાળામાં વરસાદ પડી રહ્યો છે, શું લાગે છે કે આનાથી ઋતુ જે ચક્ર છે એના ઉપર અસર થશે? કારણ કે આપણે ચોમાસું પણ જોયું કે થોડું લાંબુ ચાલ્યું છે, તો હવે શિયાળો લાંબો ચાલશે કે હજુ કોઈ સિસ્ટમ બનવાની સંભાવનાઓ ખરી આગળ? આ પરિસ્થિતિને કારણે શિયાળો લાંબો ચાલે એનું કોઈ અર્થ નથી, મતલબ એનું કોઈ તથ્ય નથી. એનું કારણ છે કે આ પરિસ્થિતિ અનેક વખત શિયાળા દરમિયાન બનતી હોય છે. હા, ભાગ્યે જ ક્યારેક એવું બને કે વિઝિબિલિટી ડાઉન થાય, ઓએલઆર ડાઉન થાય છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ધુમ્મસ આવે, એની સાથોસાથ સાયક્લોનિક સર્ક્યુલેશન બને અને માવઠું પડે. આ બંને સંયોગ ક્યારેક જ બનતા હોય છે. પણ માવઠા તો ઘણી વખત ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં પણ થતા હોય છે. ધુમ્મસ પણ આવતી હોય છે, વિઝિબિલિટી ઘણી વખત ડાઉન થતી હોય છે. એટલે એ રેગ્યુલર પ્રક્રિયા છે. પણ આને કારણે શિયાળો લાંબો ચાલે એવું નથી. હા, એક ચોક્કસથી છે કે શિયાળો આ વખત ગયા વર્ષ કરતા થોડોક લાંબો ચાલવાનો છે. પણ લાંબો ચાલવાનો છે એની પાછળનું કારણ એવું છે કે આ વર્ષે WD એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય એનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળશે અને આ વખતે પોસ્ટ WD છે એ પણ વધારે પસાર થવાના છે. એટલે ઉત્તર ભારતની અંદર જે અત્યાર સુધી એટલે કે ડિસેમ્બરની આજે 26 તારીખ સુધીમાં જેટલા WD પસાર થયા અને જેટલી બરફ વરસાદ પડી છે એના કરતા જાન્યુઆરી મહિનામાં થોડીક બરફ વરસાદ વધારે જોવા મળશે, જેને કારણે જાન્યુઆરી મહિનામાં પણ આપણે થોડીક ઠંડી વધારે અનુભવાશે અને શિયાળો છે એ થોડોક લાંબો ચાલે તેવી શક્યતાઓ છે. એટલે અત્યારે આ જે પરિસ્થિતિ છે એનું કારણ પણ અલગ છે, શિયાળો લાંબો ચાલવાનો છે, એ બંનેના કારણો અલગ છે. હું એવું માનું છું. છેલ્લો સવાલ છે કે હવે ખાલી સ્પેસિફિક વિસ્તારો કહી દો કે કયા દિવસે કયા વિસ્તારમાં વધારે વરસાદ પડી શકે છે. બેન, આમ જોવા જઈએ તો હવે આપણે 2 દિવસ બાકી રહ્યા. 26 તારીખ તો આજે હવે સાંજ પડી છે, પૂર્ણતાના આરે છે, છતાં પણ આજે 26 તારીખે રાત્રે પણ અમુક વિસ્તારમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડી શકશે. આમ તો આવતીકાલે એટલે કે 27 ડિસેમ્બર અને પરમ દિવસે 28 ડિસેમ્બર એ 2 દિવસ આ વરસાદની શક્યતાઓ હજુ રહેલી છે. એમાં 28 તારીખે તીવ્રતા ખૂબ ઓછી થઈ જશે, પણ આવતીકાલનો દિવસ છે એટલે કે 27 ડિસેમ્બર 2024 નો દિવસ છે, એ દિવસ એવો હશે કે રાજ્યના અનેક વિસ્તારની અંદર તીવ્ર માવઠાની શક્યતા માની રહ્યા છે. અને એમાં પણ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ તાલુકાઓ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે તાલુકાઓ છે એ તમામ તાલુકાની અંદર તીવ્રતા વધારે રહેશે અને બીજા વિસ્તારની અંદર તીવ્રતા થોડી ઓછી રહેશે. અને જ્યાં વધારે અમે તીવ્રતા બતાવી રહ્યા છે એ વિસ્તારોની અંદર ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે રહે એવી શક્યતા અમે માની રહ્યા છીએ. ભાઈ, ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને ગુજરાતમાં અત્યારે શિયાળા વચ્ચે જે વરસાદ પડવાનો છે, વરસાદ પડ્યા પછી કેટલી ઠંડી વધવાની છે, બધી જ માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો અને સાથે જ તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે એ પણ જણાવજો. થેન્ક યુ સો મચ.